મુખ્યમંત્રીને કલેક્ટર મારફત રેલી દ્વારા જ્યારે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ નક્કી થયો છે। અમે 9 દિવસ સુધી કલેક્ટર ઓફિસ સામે બેઠા હતા। અમારો અવાજ ન સાંભળવામાં આવ્યો તંત્ર દ્વારા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા। ત્યારે આજે ખેડૂતોને બોલાવીને આજે આ માનવ મેરામણ ખેડૂતો અમે તો હંમેશા ઈચ્છીએ છીએ કે ખેતરમાં કામ કરે, પણ ન છૂટકે જ્યારે અહીં આવ્યા છે। વિષય જે છે એ બે બાબતનો વિષય છે। એક વધારાનું પાણી હોય, નિયમિત પાણી હોય, અને વધારાના પાણીમાં હજી બંને તાલુકાઓ લખપત અને અબડાસા અને હાઈ કંટ્રોલ જે કેનાલ છે અડધો એમએફની વહીવટી મંજૂરી પણ નથી આપી। મુખ્યમંત્રી ઉદાર દિલે કહે કે કચ્છ માટે પ્રશ્ન જગમાલભાઈ પતાવી દેવાનું, બધું જ આપવાનું, પણ ક્યાંક અધિકારીઓ શું સમજાવે એ સમજણ પડતી નથી। અને વિષય છે કે ભાઈ પાણી પૂરતું ખેડૂતના હર ખેતમાં, હર ખેત કો પાણી, ખેડૂતને બધાને પાણી મળવું જોઈએ, અમારું આખું એક સ્લોગન છે કિસાન સંઘનું।